નમસ્કાર, આપનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી સાહિત્યની દુનિયામાં એક મજાની સફર પર નીકળવાના છીએ. તૈયાર છો? ચલો, આપણે આના અલગ અલગ સ્વરૂપોને એકદમ સરળ અને રસપ્રદ રીતે સમજીએ. કલ્પના કરો કે આપણે એક મોટા, સુંદર સાહિત્યના બગીચામાં ફરી રહ્યા છીએ. અહીંયા અલગ અલગ ક્યારાઓ છે, અલગ અલગ રસ્તાઓ છે, અને આપણે દરેક રસ્તા પર ચાલીને દરેક ફૂલને નજીકથી જોઈશું. તો રાહ શેની જુઓ છો? ચાલો શરૂ કરીએ. તો આપણા આ બગીચાનો પહેલો રસ્તો, અને કદાચ સૌથી જૂનો પણ, એ છે પદ્ય સાહિત્યનો, એટલે કે કવિતાનો ખજાનો. અરે વાહ, અહીં તો શબ્દો જાણે સંગીતની સાથે તાલ મિલાવી રહ્યા છે. પદ્ય એટલે શું? એકદમ સિમ્પલ છે. એવું લખાણ જ્યાં લય, તાલ અને છંદ, મતલબ કે રિધમ, એ જ મુખ્ય હોય. અહીંયા કોઈ પણ વાતને, કોઈ પણ ભાવને એકદમ સંગીતમય રીતે કહેવામાં આવે છે. ગાવાની મજા પડી જાય એવી રીતે. હવે જુઓ, કવિતાનો આ રસ્તો છે ને, એ આગળ જતા બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક રસ્તો જાય છે મધ્યકાલીન યુગ તરફ, જ્યાં તમને ભક્તિ અને પરંપરાની સુગંધ આવશે. અને બીજો રસ્તો છે અર્વાચીન, એટલે કે આપણા આધુનિક સમયનો, જ્યાં નવા વિચારો અને નવા પ્રયોગોની ભરમાર છે. ચાલો, પહેલા આપણે મધ્યકાલીનવાળા રસ્તા પર જઈએ. જુઓ તો ખરા, અહીં કેવા સુંદર ફૂલો ખીલ્યા છે. આ છે પ્રેમાનંદના આખ્યાન, અને પેલી બાજુ નરસિંહ મહેતા અને મીરાબાઈના ભક્તિરસમાં ડૂબેલા પદ. અરે, અહીં તો અખાના તીખા છપ્પા પણ છે, જે સમાજ પર સીધો કટાક્ષ કરે છે. અને હા, દયારામની ગરબીને કેમ ભૂલાય? સારું, હવે પાછા વળીને આપણે આધુનિક યુગના રસ્તા પર જઈએ. અહીંનું વાતાવરણ થોડું અલગ છે. જુઓ, અહીં નવા પ્રયોગો છે, અને બહારથી આવેલી મહેક પણ છે. જેમ કે બ.ક. ઠાકોર, જે સોનેટ લાવ્યા, એનું એક ચોક્કસ બંધારણ હોય છે. પછી છે અરબી ફારસીથી આવેલી અને બધાની ફેવરેટ ગઝલ. અને આ નાનકડો પણ મજાનો છે જાપાનથી આવેલું હાઇકુ, જે થોડાક જ અક્ષરોમાં આખી વાત કહી દે, અને સાથે સાથે બે ચાર લીટીમાં જ ધારદાર વાત કરતું મુક્તક પણ છે. તો યાદ રાખજો, સોનેટ એટલે બસ 14 લાઇન, ના એક ઓછી, ના એક વધારે, ફિક્સ. આ જ તો એની ખાસિયત છે, એની શિસ્ત અને એની સુંદરતા. અને હાઇકુ, એ તો એનાથી પણ મજાનું. કુલ મળીને ખાલી 17 અક્ષર. પહેલી લાઇનમાં 5, બીજીમાં 7, અને ત્રીજીમાં પાછા 5. બસ, આટલા નાના ફોર્મેટમાં કેટલી મોટી વાત સમાઈ જાય નહીં? તો કવિતાની આ દુનિયામાંથી બહાર આવીએ, અને હવે આપણા બગીચાના બીજા રસ્તા પર આગળ વધીએ. આ રસ્તો છે ગદ્ય સાહિત્યનો. અહીં તમને વાર્તાઓ મળશે, વિચારો મળશે, ટૂંકમાં જીવનના અનુભવોનો આખો વૈભવ જોવા મળશે. એક રસપ્રદ વાત કહું, પદ્ય તો સદીઓથી હતું, પણ ગદ્યનો વિકાસ પ્રમાણમાં નવો છે. લગભગ 19મી સદીમાં, જ્યારે નર્મદ અને દલપતરામ જેવા સુધારકો આવ્યા, ત્યારે ગુજરાતી ગદ્ય સાહિત્ય ખરા અર્થમાં પાંગરવાનું શરૂ થયું. તો આ ગદ્યના રસ્તા પર આપણને શું શું જોવા મળે? જુઓ, અહીં નવલકથા છે, જે આખી જિંદગીની લાંબી કહાણી કહે છે. એની બાજુમાં છે નવલિકા, એટલે કે શોર્ટ સ્ટોરી, જે જીવનનો બસ એક નાનકડો પણ યાદગાર હિસ્સો બતાવે છે. પછી કોઈ વિષય પર ઊંડાણથી લખાયેલો નિબંધ છે, સ્ટેજ પર ભજવી શકાય એવું નાટક છે, અને હા, જ્યારે લેખક પોતાના જીવન વિશે લખે, ત્યારે એ બને આત્મકથા. અને ફરવાના શોખીનો માટે પ્રવાસ વર્ણન પણ છે. જ્યારે આપણે આત્મકથાની વાત કરીએ, ત્યારે એક નામ મગજમાં સૌથી પહેલાં આવે, મહાત્મા ગાંધી અને એમની સત્યના પ્રયોગો. એમણે કહ્યું હતું, મારું જીવન એ જ મારો સંદેશ છે. અને આ પુસ્તક એ વાતનો પુરાવો છે. આત્મકથા એટલે આ જ, પોતાના જીવન થકી કંઈ કહેવું. ઓકે, તો હવે આપણે આપણા બગીચાના છેલ્લા અને સૌથી ખાસ રસ્તા પર છીએ. આ રસ્તો થોડો અલગ છે. આ છે લોક સાહિત્યનો રસ્તો. આ એવું સાહિત્ય છે જેનો કોઈ એક લેખક નથી. એ તો લોકોનું છે, લોકો માટે છે, અને લોકો દ્વારા જ બનાવવામાં આવ્યું છે. આની સૌથી મોટી ખૂબી જ એ છે કે આ કોઈ એક વ્યક્તિએ નથી લખ્યું. આ તો પેઢીઓથી ચાલતું આવ્યું છે. દાદા દાદી પાસેથી એમના બાળકોને મળ્યું, એમ કરતાં કરતાં આપણા સુધી પહોંચ્યું છે. બધું મોઢે મોઢે, લખ્યા વગર. આમાં શું શું આવે? સૌરાષ્ટ્રના પ્રખ્યાત દોહા, જેમાં 2 લીટીમાં આખી વાત કહી દેવાય. પછી શૌર્ય અને પ્રેમની લોકવાર્તાઓ, જે સાંભળવાની બહુ મજા આવે. અને હા,
લોકસાહિત્યની વાત થાય અને ઝવેરચંદ મેઘાણીનું નામ ન આવે એવું તો બને જ નહીં. એમને તો રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું હતું. એમને જ આ બધા વિખરાયેલા મોતીઓને શોધીને એક માળામાં પરોવ્યા. તો બસ આપણા આ સાહિત્યના બગીચાની સફર અહીં પૂરી થાય છે. આપણે ત્રણેય મુખ્ય રસ્તાઓ જોઈ લીધા: પદ્ય, ગદ્ય અને લોકસાહિત્ય. હવે આ બધું ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ. કેમ? જો આ ટેબલમાં બધું જ આવી ગયું. પદ્ય સાહિત્યમાં પ્રેમાનંદનું આખ્યાન અને મરીસ શેદાની ગઝલ, ગદ્યમાં ગોવર્ધનરામ ત્રિપાઠીની ક્લાસિક નવલકથા અને ધૂમકેતુની અદ્ભુત ટૂંકી વાર્તાઓ, અને લોકસાહિત્યમાં ઝવેરચંદ મેઘાણી, જેમણે દુહા અને લોકગીતોને જીવંત રાખ્યા. આ એક નાનકડી ઝલક છે આપણા સમૃદ્ધ સાહિત્યની. આપણી આ ટૂંકી સફર અહીં પૂરી થાય છે. પણ સાહિત્યની સફર ક્યારેય પૂરી નથી થતી. એ તો હંમેશા બદલાતું રહે છે. તો જતાં એક સવાલ તમારા માટે. તમને શું લાગે છે, ભવિષ્યમાં આપણો આ સાહિત્ય વારસો કયું નવું સ્વરૂપ લેશે? શું કોઈ નવો પ્રકાર આવશે? વિચારજો જરૂર.